ધર ગુણનિધિ જ્ઞાની ધર્મ રાજા વેદ વિદિત છે. વેદો પણ જેની કીર્તિનું ગાન કરે એવું વ્યક્તિત્વ. ધર્મના ધુરંધર, ધુરંધર શબ્દનો અર્થ નીકળે ધોંસરું ધારણ કરે તે. ધુરણનો અર્થ નીકળે ધોંસરું, ધોંસરી. ધુરંધર નો સીધો અર્થ નીકળે બળદ, કારણ કે ધોંસરું કોણ ધારણ કરે? બળદ. પણ હવે આ દશરથજી ધુરંધર છે, પણ શેના? જેમ પેલો બળદ ગાડીના વજનને ખેંચે ધોંસરીથી, એવી રીતે એ વખતના વિશ્વના ધર્મના વજનને પોતાના કાંધ ઉપર રાખી અને એકલા ખેંચતા હતા. એટલા માટે ધર્મ ધુરંધર. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ગતિ સારંગ હૃદય હૃદયમાં પરમાત્માની ભક્તિ અસ્ખલિત વહે છે, સારંગ પાણી. આવા દશરથજી અને કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા નામની 3 નારીઓ છે. પણ મહારાજનું જીવન નિસંતાન છે. એક દિવસ મહારાજ સિંહાસનના ઉપર બેઠા હતા અને એમાં કવિઓ, ભાટો, ચારણો આવી અને મહારાજની કીર્તિ ગાવા લાગ્યા, વંશ ગાવા લાગ્યા. અને એમાં દશરથજી સુધી આવ્યા એટલે અટકી. અને એ વખતે દશરથજીને ચિંતા લાગી કે અમારો રઘુવંશ અહીંથી પૂરો થાય છે. એટલે એ જ વખતે દોડી અને વશિષ્ઠ બાપજીના આશ્રમમાં ગયા અને ગુરુદેવને વિનંતી કરી કે બાબા, તમારા જેવો સમર્થ અમારો ગુરુ અને અમેની સંતાન, આ અમારા વંશનું વારસ કોઈ નથી, આ રાજ્યનું વારસ કોઈ નથી, આ દિવ્ય લક્ષ્મીને વાપરનારું કોઈ નથી, આ દિવ્ય પ્રજાને પાલન કરનારું કોઈ નથી. વશિષ્ઠે કહ્યું, મહારાજ ચિંતા ન કરો, તમારે ત્યાં એક નહીં 4 દીકરાઓનો જન્મ થશે. એ પણ સામાન્ય નહીં, પણ ભક્તોના ભય હરનારા અને ત્રિભુવન પ્રસિદ્ધ એવા 4 દીકરાઓનો જન્મ. થોડી ધીરજ રાખો. પ્રસિદ્ધ અને ભક્તોના ભય હરનારા 4 દીકરાઓનો જન્મ. પણ મહારાજ, એના માટે તમારે એક કામ કરવું પડશે. પુત્રકામેષ્ઠી યજ્ઞ કરવો પડશે. બોલે, પુત્રકામેષ્ઠી યજ્ઞ કરવાથી જો મારે ત્યાં સંતાન થતું હોય તો આપણે એકને બદલે 2-3 કરી નાખીએ. બોલે, રાજા, આ યજ્ઞ હું નહીં કરાવી શકું. બોલે, મહારાજ, તમારા જેવો સમર્થ ઋષિ આ યજ્ઞ ન કરાવે. આ યજ્ઞ એ જ કરાવી શકે જેણે જન્મથી લઈ અને અત્યાર સુધી સંસારીના ઘરનું પાણી ન પીધું. પણ આવો મારે ક્યાં ગોતવા જાવ? બોલે, ચિંતા ન કરો, જંગલમાં શૃંગી ઋષિ રહે છે, એને બોલાવો. ઋષિ
बुलावा वशिष्ठ बुलावा सुबह यज्ञ करा શૃંગેને બોલાવ્યા છે અને પુત્ર કામિષ્ઠ યજ્ઞ સંપાદન કરાયો. યજ્ઞકુંડમાં આહુતિઓ પડવા લાગી. અંતિમ આહુતિ પડી. ભગવાન અગ્નિનારાયણ પ્રસાદ લઈને પ્રગટ થયા. એ ખીરનો પ્રસાદ હતો. વશિષ્ઠને આપ્યો. વશિષ્ઠએ દશરથજીને આપ્યો. દશરથજીએ પોતાની રાણીઓને આપ્યો. થોડો ભાગ કર્યો છે. એ પ્રસાદ હતો ને એમાંથી અડધો ભાગ કૌશલ્યાને આપી દીધો. અર્ધ ભાગ કૌશલ્યા હી દીના. ઉભય ભાગ આધે કર લીના. પછી અડધો જે વધ્યો ને એમાંથી પાછા બે ભાગ કર્યા. એમાંથી એક ભાગ કઈ કઈને આવ્યો. વળી જે ચોથાઈ વધીને એમાં પાછા બે ભાગ કર્યા. એ બે ભાગમાંથી એ બે ભાગ સુમિત્રાના. આ રીતે પ્રસાદ માતાઓના ઉદરમાં ગયો. અને જ્યારથી ઉદરમાં પ્રસાદ ગયો ત્યારથી પરમાત્માનો આવિર્ભાવ. ધીરે 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 સમય જવા લાગ્યો. ઉનાળાની મોસમ આવી અને એમાં એ ચૈત્ર મહિનો આવ્યો. સરયુ બે કાંઠામાં વહેવા લાગ્યા. સરયુમાં બાઢ આવ્યો, પૂર આવ્યો. કોઈ ગોસ્વામીજીને પૂછ્યું, મહારાજ કમાલ કરો છો. ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટે એ વખતે જમનાજીમાં બાઢ આવે, પૂર આવે એ તો સમજી શકાય. કારણ ચોમાસું હતું, શ્રાવણ મહિનો હતો. હવે આ ચૈત્ર મહિનો કાળો તડક્યો હોય અને એમાં તમે કહો સરયુમાં બાઢ આવ્યું, પૂર આવ્યું. ગોસ્વામીજી કઈ મને એ વિચાર તો આવે છે, પણ હવે બાઢ આવી એમાં હું શું કરું. ધીરે ધીરે સમય જવા લાગ્યો અને નવમની તિથિ આવી છે. નવમી તિથિ મધુમાસ નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ અભિજીત નવમની તિથિ છે. શુક્લ પક્ષ મધુમાસ. ચૈત્ર મહિનાને મધુમાસ કહ્યો. બરાબર મધ્યાહનનો સમય થયો. લોકો બધા ભોજનાદિ કરી અને વિશ્રામના સમયમાં રામ આવ્યો. મધ્ય દિવસ બ્રહ્મા ઇન્દ્ર વરુણ યમ કુબેર દિક્પાલો બધા વિમાનો લઈ લઈ કૌશલ્યાના ગર્ભની સ્તુતિ કરવા માટે આવ્યા છે. દિવ્ય મંત્રો વડે સ્તુતિ કરી. પંચાંગ શુદ્ધ બની ગયું.
તિથિ વાર નક્ષત્ર યોગ અને કરણ આ બધું જ પવિત્ર બની ગયું. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલનો વિશ્રામ. દેવતાઓ સ્તુતિ કરી પોતપોતાના ધામમાં ગયા. ધામનો માલિક કૌશલ્યાના શયન કક્ષમાં આવ્યો. વિરાટ પરમાત્માની મૂર્તિ પ્રગટી. કૌશલ્યા સફાળા જાગી ગયા છે. પરમાત્માની સામે હાથ જોડીને ઉભા રહ્યા છે. કૌશલ્યાએ કહ્યું, પ્રભુ, હું જ્યારે શત્રુપા હતી ત્યારે આપે મને એમ કીધું હતું કે તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. એ પરમાત્મા તમે પુત્ર છો કે પિતા એ જ સમજાતું નથી. અને ભગવાન આ સંસારમાં કોઈનો દીકરો સીધો 6.5 ફૂટનો ન જન્મે. અને પરમાત્મા રઘુવંશની માતાના દૂધમાં કેટલો પ્યાર છે એનો અનુભવ કરવો હોય તો નાથ આપ બાળક બની જાઓ. બાળક બની અને પરમાત્મા જ્યાં રડવા લાગ્યા અને આજુબાજુના મહેલોમાં અવાજ ગયો છે. સુની શિશુદાન પરમ પ્રિય સુની શિશુદાન આજુબાજુના મહેલોમાં અવાજ ગયો બાળકના રડવાનો. રાણીઓ બધી દોડતી આવીને કૌશલ્યાની ગોદમાં જોયું તો કરોડો કામને શરમાવે એવી મૂર્તિ સૂતી છે. રાણીઓ એટલી બધી રાજી થઈ ગઈ. દાસીઓને કહ્યું, જાઓ જલ્દી મહારાજને સમાચાર આપો. મહારાજ બિલકુલ તૈયાર જ ઉભા હતા. કંઈક સમાચાર આવે અને એમાં સમાચાર આપીને કહ્યું, મહારાજ ધન્ય ભયો. શું થયું? બોલે, મહારાજ તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. આ પુત્ર જન્મના સમાચાર સાંભળી દશરથજી એટલા બધા રાજી થયા. રામાયણમાં લખ્યું, સુની શિશુ દશરથ પુત્ર દશરથ મહારાજને બ્રહ્માનંદ થવા લાગ્યો. હૃદય એટલું બધું નાચવા લાગ્યું. મહારાજે નિર્ણય ઉત્સવનો કર્યો. કહ્યું, જાઓ જલ્દી વાજાવાળાને બોલાવો, આપણે ઉત્સવ મનાવીએ. પરમાનંદ થયો છે. લોકો થઈ નાચવા લાગ્યા. કોઈને સુધબુધ ના રહી અને તમામના મુખમાંથી ભગવાન
રામના નામનો જય જયકાર થવા લાગ્યો. આપણે પણ બધા સામેલ થઈ જઈએ. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન અયોધ્યાનાથની સરયુ મૈયા ચારો ભૈયા ભગવાન રામનું પ્રાગટ્ય થયું. રામ મારા અંતરના રામ મારા અંતરના રામ મારા અંતરના રામ મારા અંતરના
રામ મારા અંતરના રામનું પ્રાગટ્ય થયું છે. રામ પ્રાગટ્યના સમયમાં રામાયણમાં લખ્યું છે, માસ દિવસ કર દિવસ ભા મરમ ન જાને હો કોઈ. એક મહિના સુધી સૂર્ય ભગવાન ઉપર રહ્યા છે. અને એક મહિનાનો દિવસ થયો. આમ તો આ વસ્તુ બુદ્ધિમાં ન ઉતરે, એક મહિના સુધી દિવસ સૂર્ય ભગવાન ઉપર રહે, પણ એ અર્થમાં લખ્યું કે ઉત્સવ મનાવતા મનાવતા એક મહિનો નીકળી ગયો, પણ આ અવધવાસીઓને એમ લાગ્યું કે હજી એક જ દિવસ ગયો છે. એ અર્થમાં માસ દિવસ કર, એક મહિનાનો દિવસ થયો. નીકળી ગયો છે મહિનો, પણ હકીકતમાં લોકોને એમ લાગ્યું કે હજી એક જ દિવસ ગયો છે. આવું અદ્ભુત વાતાવરણ છે. જો કે મેં તમને કહ્યું એમ રામાયણમાં આનો વિસ્તાર ખૂબ છે, પણ ભાગવતમાં કેવલ 2 અધ્યાયમાં આ કથા કરી છે. એટલે રામાયણનો વિસ્તાર કોઈ ભાગવતમાં, મેં તમને કહ્યું એમ પૂર્વજોની કથા વધારે છે, રામના વડીલોની કથા શ્રીમદ ભાગવતમાં વધારે છે. પણ ભગવાન રામે તો કેવી દિવ્ય લીલાઓ કરી છે, જેની કથા કરવા માટે દિવસો ટૂંકા પડે. પણ ભગવાન સુખદેવજી કેવી રીતે છટકી ગયા છે આ કથામાંથી. તસ્યાનુચરિતમ રાજન ઋષિભિस्तत्त्वदर्शिभिः શ્રુતમ હિ વર્ણિતમ ભૂરી ત્વયા સીતાપતે. એ રાજા, ભગવાન રામની કથા હું તને વિસ્તારથી કહેતો નથી, કારણ કે અનેક ઋષિઓની પાસે તે આ કથા સાંભળી છે. અનેક ઋષિઓએ, મોટા મોટા તત્વજ્ઞાની મહાપુરુષોએ તને આ કથા સંભળાવી છે. એટલા માટે હું તારી આગળ એનો વિસ્તાર નથી કરતો. એમ કહીને ભગવાન સુખદેવજી ભગવાન રામની કથાને પ્રણામ કરે છે. રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે રામેણા વિહતા નિશાશરચો રામાય તસ્મૈ નમઃ. રામાનાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મ્યહમ. રામે ચિત્તલય સદા ભવતુ મે ઓ રામ મામુદ્ધર ઓ રામ મામુદ્ધર ઓ રામ મામુદ્ધર. ભગવાન રામજીના વંશનો વિસ્તાર થોડોક બતાવ્યો. ચારે ભાઈઓને ત્યાં 2 દીકરાઓનો જન્મ થયો, એ બધી કથા
શ્રીમદ ભાગવતમાં કરી. ભગવાન રામને ત્યાં ભગવતી સીતા દ્વારા કુશ અને લવ 2 દીકરાઓનો જન્મ થયો. લક્ષ્મણજીને ત્યાં ઉર્મિલા દ્વારા અંગદ અને ચિત્રકેતુ આ 2 દીકરાઓનો જન્મ. ભરત મહારાજને ત્યાં માંડવી દ્વારા તક્ષ અને પુષ્કલ આ 2 દીકરાઓનો જન્મ થયો. અને શત્રુઘ્ન મહારાજને ત્યાં શ્રુતકીર્તિ દ્વારા સુબાહુ અને શ્રુતસેન આ 2 પુત્રોનો જન્મ થયો. તો આ ભગવાન રામની કથા આપણે ભગવાન રામના ચરણમાં સમર્પિત કરીએ. અને હવે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માની કથા તરફ આગળ વધીએ. હવે આપણે અયોધ્યાથી વ્રજમાં જવાનું છે. એટલે બધા હમણાં થોડી વારમાં લાલજી મહારાજ પધારશે, આપણને બધાને આશીર્વાદ આપશે. બધાએ આમ શાંતિ રાખવાની છે. હા, તમારે કંઈ બોલવાનું છે ભાઈ? ઓ, તમારે કંઈ બોલવાનું છે? મારા શ્રી આવે છે ને? હા, બસ બસ. અને મને ત્યાં ઊભા થયા ને એટલે મેં કંઈક બોલવાનું છે. અહીં આવે ત્યારે આપણે બોલવાનું છે થોડી વાર. કથિતો વંશ વિસ્તારો ભવતામ સૌમ સૂર્યયો રાજ્યામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. કથિતો વંશ વિસ્તારો ભવતામ સૌમ સૂર્યયો. રાજા પરીક્ષિત ભગવાન સુખદેવજીને કહે છે, બાબા આપે ચંદ્રવંશની અને સૂર્યવંશની મને કથા સંભળાવી. હવે મને કૃષ્ણ કથા સંભળાવો. અને કૃષ્ણ કથાના આરંભમાં રાજા પરીક્ષિત 8 પ્રશ્નો કરે છે. હું તમને 8 પ્રશ્નો ટૂંકમાં કહું છું. રોહિણ્યસ્તનયઃ પ્રોક્તા રામ સંકર્ણસ્ત્વયા દેવક્યા ગર્ભ સંબંધ કુતો દેહાંતરમ વિના. રોહિણ્યસ્તનયઃ પ્રોક્તા રામ સંકર્ણસ્ત્વયા. પૂજનીય લાલજી મહારાજ પધારી રહ્યા છે. આપણે બધા બહુ ભાવથી અવ્યવસ્થા, બધા બેસી રહો, બધા બેસી રહો. અવ્યવસ્થા ન કરો ભાઈ. ભાઈ બહેનોને કહો અવ્યવસ્થા ન કરો. આજે ધર્મકુળ મુંગટપણી બધા બેસી રહો. આપણા કથાની અંદર 4 સાંજ લાગવા આવી રહ્યા હોય ત્યારે બધા ઊભા થઈને પોતપોતાની જગ્યાએ લાલજી મહારાજનું અભિવાદન કરજો. સોને કી સડી ને રૂપે કી મશાલ, જરિયાન કે જામાન મોતિયન કી માલા, કાને કુંડળ માથે મુંગટ, કપૂરના કડા કપૂરના શોભે હાર, એવા વડતાલ ગાદીના 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના પનોતા પુત્ર, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું ધબકતું હૃદય એવા ધર્મકુળ મુંગઠમણી વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીને ગણી ખમ્મા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, બાલકૃષ્ણ લાલ કી, રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ધર્મ ધુરંધર પૂજનીય ભાવિ આચાર્ય અને આપણા લાલજી મહારાજ પધાર્યા છે. શ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષ અરિષ્ટનેમિ. હલો, બાળદા પરિવાર ગામ પીઠવડી આયોજિત શ્રીમદ
ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં આપણે 4 દિવસથી વરસાદની જેમની રાહ જોતા હતા એવા લાલજી મહારાજની જ્યારે અહીંયા ઉપસ્થિતિ છે અને ચારે જ બાજુ ખુરશી પણ ઘટે એવી ખુરશી પણ ઘટે એટલા લોકો આ સેવામાં જ્યારે જોડાણા છે ત્યારે કહેવાનું મન થાય કે આગમન એનું સુણી ઉર્મિઓ હરખાઈ ગઈ, આગમન એનું સુણી ઉર્મિઓ હરખાઈ ગઈ, ચાંદ ઉગ્યો નહીં અને ચાંદની રેલાઈ ગઈ. તો આવું સરસ જેણે માત્ર ચીમનભાઈ રામજીભાઈ વગાસિયાને વિનંતી કરું કે વાસિયાળીથી પધાર્યા છે. વિનુભાઈ લાલજી મહારાજ શ્રીને હાર પહેરાવશે. સાથે એમની સાથે ચીમનભાઈ રામજીભાઈ વગાસિયા પણ જશે. આજ શ્રોતાગણ સૌ જાણે છે કે આજ રામ જન્મ અને કૃષ્ણ જન્મ અને ભારતીય સંસ્કૃતિનું આસ્થાનું પ્રતીક એટલે શ્રી રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાન અને એના જન્મ સમયે એક એવું પ્રાગટ્ય થયું એટલે આ બધા શ્રોતા છે એ સમજુ શ્રોતા છે. ઈશ્વરને તમે ક્યારેય નજર સામે જોઈ શકતા નથી, એ પ્રત્યક્ષ નથી હોતો પણ પરોક્ષ તમારી હારે હોય એની સાબિતી આજે આપણે જોઈ. એ બાળદા પરિવાર માટે આનંદ અને ગૌરવની લાગણી છે. હવે હું એસપી સ્વામીને વિનંતી કરીશ કે આ સભાનું સંચાલન કરે. એસપી સ્વામી. એસપી સ્વામીને વિનંતી કરું કે હવે પછીનો કાર્યક્રમનો દોર છે એ એસપી સ્વામી સંભાળે. પૂજ્ય એસપી સ્વામી. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ એટલે કે લાલજી મહારાજ. પીઠવડી ગામ એ પ્રસાદીનું ગામ છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું પણ અહીંયા આગમન થયેલું. આ પ્રસાદીના ગામની અંદર જ્યારે પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ અહીંયા પધાર્યા હોય અને આપણું સદભાગ્ય છે કે બાળધા પરિવારનું સદભાગ્ય છે કે તારે જગર જવા શબ્દો મળ્યા. ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. આ પીઠવડી ગામનું અને અહીંયા જે શ્રોતાઓ ઉપસ્થિત છે, ભક્તજનો ઉપસ્થિત છે, બાર ગામથી મહેમાનો છે અને સગા સંબંધીઓ જ્યારે અહીંયા પૂરી માત્રામાં પધાર્યા છે ત્યારે બાળધા પરિવાર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે અને આ ઘટના આ ક્ષણને આપણે બધા એક વખત તાળીઓના ગડગડાટથી જોરદાર વધાવીએ. હવે બાળધા પરિવાર એનો ભાવ એવડો બધો મોટો છે કે એમના ભાવને જોઈ અને પાછળ નજર કરો એટલે તમને ખ્યાલ આવે. અને બાળધા પરિવાર ભૂતકાળમાં પણ આ ભાવ હતો, બાળધા પરિવારનો વર્તમાનમાં પણ આ ભાવ છે અને ભવિષ્યમાં પણ આ ભાવ રહે. તો આ ભાવ વ્યક્ત કરવા માટે સૌ પ્રથમ હું વિનુભાઈ ડાયાભાઈ બાળધા ને વિનંતી કરીશ ફૂલહારથી લાલજી મહારાજનું સ્વાગત કરે અને લાલજી મહારાજને વિનંતી કે બાળધા પરિવારનો આ ભાવ છે એમને સ્વીકાર કરે. ત્યારબાદ હું કે જેમના કે એક વ્યક્તિ હું ઘણી વખત કહું છું અને મોટાભાગના લોકોને એનો પરિચય પણ હશે કે એક નામ પીઠવડીમાં એવું હતું કે એ નામ ભારત દેશના નકશા ઉપર કોતરાઈ ગયું એટલે સ્વર્ગસ્થ મનુભાઈ ડાયાભાઈ બાળધા એમની ભલે ઉપસ્થિતિ ન હોય, બીજા માટે જીવવું ત્રીજા માટે શ્વાસ એવા જણને કાઢતો સમય લખે ઇતિહાસ. તો એ વ્યક્તિ નથી પણ એનું નામ આપણે બોલવું પડે. તો એમના દીકરા ભગીરથભાઈ મનુભાઈ બાળધાને વિનંતી કરું કે લાલજી મહારાજને ફૂલહાર કરી એમનું સ્વાગત કરે. ત્યારબાદ દકુભાઈ બચુભાઈ બાળધાને વિનંતી કરીશ. ત્યારબાદ પ્રવીણભાઈ
ભગવાનભાઈ બાળધાને વિનંતી કરીશ. ત્યારબાદ ભરતભાઈ બચુભાઈ ભરતભાઈ મનુભાઈ બાળધાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. ભગીરથભાઈ મનુભાઈ બાળધા, ભરતભાઈ મનુભાઈ બાળધા, દકુભાઈ બચુભાઈ બાળધા, પ્રવીણભાઈ ભગવાનભાઈ બાળધાને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરું. જયંતિભાઈ મંજીભાઈ બાળધાને સ્ટેજ પર આવવા વિનંતી કરું. જયસુખભાઈ ધીરુભાઈ બાળધાને સ્ટેજ પર આવવા વિનંતી કરું. મગનભાઈ કરશનભાઈ બાળધાને વિનંતી કરું. વિનુભાઈ હરજીભાઈને સ્ટેજ પર આવવા વિનંતી કરું. હરિભાઈ પરસોત્તમભાઈ બાળધા, રમેશભાઈ લાલજીભાઈ બાળધા, ચુનીભાઈ નરસિંહભાઈ બાળધા, ધીરુભાઈ મંજીભાઈ બાળધા, અશોકભાઈ નાનજીભાઈ બાળધા, પંકજભાઈ શંભુભાઈ બાળધા, આ બધાને હું અહીંયા સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. આ તકે અહીંયા વિપુલભાઈ દુધાત જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન અહીંયા પધાર્યા હોય, બાળધા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. ભીખાભાઈ કાબરિયાત્રે ઉપસ્થિત હોય એમનું પણ સ્વાગત કરું છું. પ્રકાશભાઈ પાનસુરિયા વાશાળી પૂર્વ મહામંત્રી સાવરકુંડલા તાલુકા ભાજપ પણ અત્રે ઉપસ્થિત હોય, બાળધા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. હવે સમસ્ત બાળધા પરિવાર એમના યુવાન મિત્રો અહીંયા ઊભા છે, એમને વિનંતી કરું કે એક મોટો હાર લાવ્યા છે અને આ લાભ બધાને મળે એ માટે એક મોટો હાર લાવ્યા છે. તો બાળધા પરિવારના ભાઈઓને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. બધા એક હારે આવે, એક સાથે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપજો ને, બેકગ્રાઉન્ડ મ્યુઝિક. હાલો, બોલો ગોપીનાથજી મહારાજની. નાના નાના બાળકો છે એ બધા નીચે બેસી જાય, બાકીના વડીલો લાલજી મહારાજની બાજુમાં હાર પહેરાવતા હોય એવો એક ફોટો પાડવાનો છે. એટલે બધા બાળધા પરિવારના સમસ્ત પરિવારના નાના મોટા બાળકો બધા વિયાઓ એટલે એક ફોટોગ્રાફી કરી લે લાલજી મહારાજની જોડે. નાના છોકરાઓ છે એમને આગળના વિભાજનમાં બેહાડજો. વડીલો છે એ લાલજી મહારાજની બાજુમાં ઊભા રહી જાઓ. સ્ટેપ બાય સ્ટેપ બધા ઊભા રહી જાઓ. એક ફોટો પાડી લે સમસ્ત બાળધા પરિવારના, એક યાદગીરી માટે. આપણને કોઈ બાકી રહી જતું હોય તો બધા નાના મોટા બાળકો પણ આવી જાજો. ફોટોગ્રાફીને ખાસ સૂચના, ફોટાની પોઝ સરસ લેવાની છે. વિનુભાઈ પણ સાથે ઊભા રહી જાય. વિનુભાઈ, ભરતભાઈ, ભગીભાઈ બધાય. ફોટોગ્રાફી સરસ એક ફોટોની પોઝ લેવાની છે. આ સમસ્ત બાળધા પરિવાર કથા કરી રહ્યા છે એની એક યાદગીરી. નાના હોય એમને નીચે બેસી જાઓ, વડીલો હોય ઊભા રહી જાઓ. બોલો ગોપીનાથજી મહારાજની.
હરે કૃષ્ણ મહારાજની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. હવેનું બાકીનું સંચાલન જે સભા સંચાલન કરતા હતા એ જે કે એ પ્રમાણે અહીંયા સ્ટેજ ઉપર આવી અને બધાને જે સન્માનિત કરવાના છે એ બધાના નામ લેશે. હવે દરેક હરિભક્તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. બધા યજમાન પરિવારના બધા હરિભક્તો શ્રોતાઓ બધાનું સ્થાન ગ્રહણ કરી લે. થોડી વાર આપણે શરદભાઈ વ્યાસ સરસ મજાની કથા સંભળાવશે. પછી જ્યાં લગી કથાની પૂર્ણાહુતિ ન થાય ત્યાં લગી સંતોના આશીર્વાદ અને લાલજી મહારાજના આશીર્વાદ મળશે. અને બીજું કે બહાર ગામથી જે સંતો પધાર્યા છે એવા ગુણવંત બાપુ ધારથી, એસપી સ્વામી ગઢડાથી, ઝીંઝુડાથી ઘનશ્યામ સ્વામી, વડતાલ રઘુરવાડાથી જ્ઞાન વલ્લભ સ્વામી તેમજ આજુબાજુથી પધારેલા સંતો મહંતોનું પૂજન સમસ્ત બાલદા પરિવાર કરી રહ્યો છે. તો તાલીથી નાદથી વધાવી રહીશું. હવે બધાને ખાસ સૂચના, થોડી વાર આપણી કથા હાલશે. કથા દરમિયાન પૂરી થાય પછી સંતોના આશીર્વાદ પૂરા થાય પછી આપણે છેલ્લે લાલજી મહારાજના આશીર્વાદ લેવાના છે. ત્યાં લગી કોઈએ સભા મંડપ છોડવાનો નથી ને બધાને અહીંયા પ્રસાદ લઈને જ જવાનું છે. એવી ખાસ સમસ્ત બાળદા પરિવારનું સૂચન છે કે કોઈએ જમા વગર કોઈએ જવાનું નથી. બોલો ગોપીનાથજી મહારાજની જય. પૂજનીય મહારાજજીને પ્રણામ. ભગવાન સ્વામિનારાયણના સીધા વારસદાર અને પૃથ્વીનું પવિત્ર કુળ જેને માનવામાં આવે છે, મહારાજશ્રીને પ્રણામ કરીને મહારાજશ્રી ઈચ્છા વ્યક્ત કરી થોડી કથા સાંભળવી છે. વ્યાસપીઠનું પણ સૌભાગ્ય છે. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યજો રાજ્યામ ભયમ ચોવંશાનામ ચરિતમ. એ બાબા આપે ચંદ્રવંશની સૂર્યવંશની મને કથા સંભળાવી, હવે મને કૃષ્ણ કથા સંભળાવે. રોહિણ્યસ્તનય પ્રોક્તા રામ સંકરણસ્ત્વયા દેવક્યા ગર્ભ સંબંધ ભૂતો દેહાંતરમ. જે 8 પ્રશ્નો કર્યા એમાં પહેલો પ્રશ્ન એ કર્યો છે કે બળરામજી દીકરા કોના છે, એનો ખુલાસો કરો.
એને સ્તનપાન કર્યું રોહિણીજીનું અને કહેવાય દેવકી પુત્ર. તો દેવકીજીના ગર્ભ સાથે કઈ રીતનો નાતો છે એનો ઈ કયો. બીજું, કસમાન મુકુંદો ભગવાન પિતુ ગેહાન વ્રજમ. પિતાનું ઘર છોડી મધરાતે ભગવાન મુકુંદ વ્રજમાં ગયા. એને કોઈનો ભય હતો, એને કોઈની બીક હતી. એ રાતોરાત ટોપલામાં બેસીને ભાગવું પડ્યું. આ શું કામ? અહીંયા ભાવ એવો છે પરીક્ષિતનો કે ભય હોય તો એ ભગવાન નહીં, ભગવાન હોય તો એને ભય નહીં. બ્રહ્મ બીવે નહીં, બીવે તો એ બ્રહ્મ નહીં. તું અજય અભય ને અવિનાશી ગોકુળ શિદને ગયો નાસી. તું અજય અભય ને અવિનાશી ગોકુળ શિદને ગયો નાસી. સુધીર સગળા સ્થળ છોડીને તારો જન્મ જેલમાં કેમ થયો. સુધીર સઘળા સ્થળ છોડીને તારો જન્મ જેલમાં કેમ થયો. ઓ દુનિયાના દુઃખ હરનારા તું જાતે દુઃખી કેમ થયો. ઓ દુનિયાના દુઃખ હરનારા તું જાતે દુઃખી કેમ થયો. મા બાપને રાખી બંધનમાં પછી ગોકુળમાં તું કેમ ગયો. મા બાપ આપને રાખી બંધનમાં પછી ગોકુળમાં પ્રેમ રાધે રાધે. જગત ગુરુને યોગેશ્વર ગીતા ભાગવતનો જ્ઞાનેશ્વર. ગુરુને યોગેશ્વર ગીતા ભાગવતનો જ્ઞાનેશ્વર. નિર્બંધ છતાં વ્રજ ગોપીનાથ તું બંધનમાં તે કેમ રહ્યો. નિર્બંધ છતાં વ્રજ ગોપીનાથ બંધનમાં તું કેમ રહ્યો. મા બાપને રાખી બંધનમાં પછી ગોકુળમાં તું કેમ ગયો. આપને રાખી બંધનમાં પછી ગોકુળમાં કેમ સ્વવાસ જ્ઞાતિભિર સારથમ. હા, બધા બેસી જાઓ હવે. કૃતવાન સાત્વતાવલી. લોકો મહારાજજી એટલા બધા ઉત્સાહમાં છે કે હમણાં જો છૂટ આપું તો આખો મંડપ નાચવા મળે. નંદ ઉત્સવમાં જો લાલજી મહારાજ એમ કહે છે નંદ ઉત્સવમાં બધાનો ભાવ પૂરો કરવાનો છે, નાચવાનું છે.
ક્વવાસ જ્ઞાતિ વિરસાર્ધમ કૃતવાન સાત્વતામ પતિ. સાત્વતના વંશમાં ઉત્પન્ન થયેલા પરમાત્મા કૃષ્ણએ પોતાની જ્ઞાતિ સાથે નિવાસ ક્યાં કર્યો? આ ત્રીજો પ્રશ્ન છે. વ્રજે વસન કિમ કરો. વ્રજમાં પરમાત્માએ કઈ લીલા કરી? મધુપુરિયા ચ કેશવ. મથુરામાં પ્રભુએ કઈ લીલા કરી? મધુપુરી. ભ્રાતરંચાવદિત કંસઃ માતુરુદ્ધા તદર્હણમ. માતાનો ભાઈ જે ખરેખર અવધ્ય છે, એને મરાય નહીં, અવધ. તો માતાના ભાઈને એટલે મામાને, કંસને એને શું કામ માર્યો? એક પ્રશ્ન મને બહુ ગમે છે. આમ તો બધા ભાગવતના બધા જ પ્રશ્નો પણ એક જે દેહમ માનુષ્યમાશ્રિત્ય કતિ વર્ષાણી વૃષ્ણિભિ. વૃષ્ણિ વંશમાં જન્મ ધારણ કરીને, મનુષ્ય દેહનો આશ્રય કરીને કેટલા વર્ષ સુધી પ્રભુ આ સૃષ્ટિમાં રહ્યા? અને છેલ્લો પ્રશ્ન, યદપુર્યા સહવાસી પત્યગત્ય ભવન પ્રભો. યદુપુરી દ્વારકામાં કેટલું રહ્યા અને કેટલી સ્ત્રીઓ સાથે એને લગ્ન કર્યા? આ બધી ચર્ચા અમને સંભળાવો. સુખદેવજી બહુ રાજી થયા. શૌનકજી આ બધા પ્રશ્નો કર્યા. સુપુરાણીએ એવમ નિશમ્ય ભૃગુનંદર સાધુવાદમ. આ પ્રશ્નો સાંભળી અને સાધુવાદ આવ્યો. વાસુદેવ કથા પ્રશ્ન. હે ઋષિઓ, હે શૌનકજી, તમે ભગવાન વાસુદેવના વિષયમાં પ્રશ્ન કર્યો છે તો એ તમામને પવિત્ર કરનારો છે. વક્તારમ, જે આ કથા ગાશે એને પવિત્ર કરશે. વક્તારમ પૃચ્છકમ, જે પ્રશ્ન પૂછ્યો છે એને પવિત્ર કરશે. અને શ્રોતા શ્રોતુમ, સાંભળનારને. જેવી રીતે પરમાત્માના ચરણનું જળ, ચરણામૃત જગતને પાવન કરે છે, એવી રીતે આ કથા જગતને પાવન કરશે. પૃથ્વીના પર અનેક જુલ્મો થયા અને પૃથ્વી ગાયના રૂપે ઋષિઓ પાસે ગઈ. ઋષિઓ આ પૃથ્વીને સાથે લઈ અને દેવતાઓ પાસે ગયા. દેવતાઓ આ બધાને સાથે લઈ અને પિતામહ બ્રહ્માની પાસે ગયા. બ્રહ્માજીએ ભગવાન શંકરને સાથે રાખ્યા. અહીંયા પરમાત્માને વિનંતી કરવા ગયા. ભગવાન શિવજી સાથે દેખાય છે. શિવજીને સાથે એટલા માટે લઈ ગયા, મહાપુરુષોએ કહ્યું કે ભગવાન કૃષ્ણ પરમાત્મા અવતાર ધારણ કરી અને લગભગ જે મારવાના છે બધા શંકરના ભક્તો છે. એટલે કઈ ભગવાન શંકરને ખોટું લાગે તો એમ કહેવા થાય ને, તમે તો પ્રાર્થના કરી હતી એટલા માટે તો હું આવ્યો હતો. શિવજી સાથે તમામે પરમાત્માની પ્રાર્થના કરી. તત્ર ગત્વા જગન્નાથ દેવદેવ વૃષાકપિ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિતા. ભગવાન જગન્નાથની પુરુષ સૂક્તના 16 મંત્રો વડે સ્તુતિ કરી છે. ભગવાને બ્રહ્માજીને કહ્યું, મહારાજ હું ટૂંક સમયમાં યદુવંશમાં અવતાર લેવાનો છું. મારા માટે દેવતાઓને કહો જન્મ ધારણ કરે. બ્રહ્માના અંતરમાં આવવાની પ્રગટ થઈ. બ્રહ્માએ તમામ દેવતાઓને આદેશ કર્યો કે પરમાત્માની સેવા માટે તમે વ્રજમાં અવતાર ધારણ કરો. અને તમામ દેવતાઓ પોતપોતાની પત્ની સાથે વ્રજમાં પરમાત્માનું સ્વાગત કરવા માટે તૈયારી કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું ભગવાન વસુદેવને ત્યાં પ્રગટ થવાના છે. તમામ તૈયારીઓ થઈ ગઈ અને આ બાજુ દેવકીજીનો વિવાહ વસુદેવ સાથે થયો.
દેવકી અને કંસ એ પિતરાય ભાઈ બહેન છે. ઉગ્રસેન અને દેવક બંને ભાઈઓ છે. ઉગ્રસેનનો દીકરો કંસ છે અને દેવક રાજાની દીકરી દેવકી છે. પણ જાન પરણી જતી હતી, તમે બધા જાણો છો. ઘણી દૂર ગઈ. કંસ એને વિદાય કરવા જાય છે. એમાં આકાશવાણી થઈ. ભાગવતમાં લખ્યું નથી આકાશવાણી થઈ, પણ એને આકાશવાણી કહેવામાં આવે. પતિપગ્રહિણમ કંસઃ મહાભાષ્યાઃ અશરીરવાક. અશરીરવાક આ શબ્દ આવ્યો. શબ્દ સંભળાતો હતો પણ બોલનારો દેખાતો નહોતો, એટલે આકાશવાણી. અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો અંતાયામ વહસે બુધાઃ. એ કંસ તું જેને વિદાય કરવા જાશો એનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. 8મો ગર્ભ મૃત્યુનું કારણ બનશે. કંસે વિચાર કર્યો કે આ દેવકી જીવતી હોય તો આ નોબત આવે ને. તલવાર કાઢી મારવા તૈયાર થયો. વસુદેવજી અટકાયો. વાર એને સમજાવે. કંસ ન માન્યો. વસુદેવજીએ કહ્યું કે હું તને સમજ કે છોડી દઉં તો દેવકીને મારી નાખતો, તું એમ માને તું જીવતો રહી જવાનો છે? મૃત્યુમ જન્મતામ વીર દેહેન સહજાય અદ્યબાબ્દ શતાંતેવા મૃત્યુર્ભય પ્રાણીનામ ધ્રુવઃ. એ કંસ મૃત્યુ જન્મતાની સાથે અથવા તો દેહેન સહજાય એવો શબ્દ આપ્યો છે. માના ઉદરમાં બિંદુ બંધાય એ જ વખતે નક્કી થાય છે કે આ બિંદુ ક્યારે ફૂટવાનું છે, ક્યારે તૂટવાનું છે. આજે અથવા તો 10 વર્ષ પછી. દોરડે બાંધેલી તલવાર એના વળ ઉખડી ગયા છે ને એક જ દોરા પર લટકતી હોય. હવે એ કેટલો સમય લટકી રહે એનું કાંઈ નક્કી નથી. અદ્યબાબ્દ શતાંતેવા. આજે 10 વર્ષ પછી વાબ્દ અને 100 વર્ષ પછી પણ મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુ માટે શાસ્ત્રોમાં ધ્રુવમ શબ્દ લગાયો છે. જાતકસ્ય હિ ધ્રુવો મૃત્યુ. મૃત્યુ ધ્રુવમ શબ્દ લગાવી અને અનિવાર્યતા સિદ્ધ કરી છે. મૃત્યુર્વય પ્રાણીનામ ધ્રુવ. વાર મનાયો છતાં માન્યો નહીં. પછી વસુદેવજીએ દેવકીજીને બચાવવા માટે એક કાર્ય કર્યું કે એને દીકરા તને મારશે કે દેવકી? દીકરા. અમને બેન પાછા લઈ જા ને જેટલા પણ સંતાનો થશે એ તને આપી દઈશું. વાત ગમી ગઈ. પાછા લાયો. એના પિતા ઉગ્રસેન મહારાજે આ વાતનો વિરોધ કર્યો તો પોતાના પિતાને પણ પકડીને કેદ કર્યા. એના સસરા જરાસંધ અને એનો એક મિત્ર હતો શાલ્વ. શાલ્વ અને જરાસંધની મદદથી મથુરાનું રાજ્ય પોતે કબજે કરી અને યાદવોને પરેશાન કરવા લાગ્યો. અને એમાં ભગવતી દેવકીજીએ પુત્રને જન્મ. એ પુત્રનું નામ કીર્તિમંત હતું. કોમળ અવસ્થાના બાળકને લઈ અને વસુદેવજી આવ્યા છે. એણે વચન આપ્યું તું જેટલા પણ બાળકો તને આપી દઈશું. પરિણામે કંસની પાસે આવીને કહ્યું, લે આ બાળકનો જન્મ થયો છે. પણ કોમળ અવસ્થાના બાળકને જોઈ અને કંસનું હૃદય દ્રવી ગયું. કંસને એમ થયું મને 8મો મારવાનો છે, હું આ પહેલાને શું કામ મારું? એને કહ્યું એક કામ કરો, 7 તમે રાખો, 8મો ખાલી મને આપજો. આ વાત બધાને ગમી. જેણે જેણે સાંભળ્યું બધાને ગમ્યું, પણ નારદજી ન ગમ્યું. દોડતા આવ્યા. કંસને કહ્યું, કંસ મેં સાંભળ્યું કે તે દેવકીના દીકરાને છોડી દીધો. બોલે મને તો 8મો મારે ને. બોલે તું બુદ્ધિ વગરનો છો. હા, દારૂ પીને તારું ઠેકાણે ક્યાં રહ્યું છે હમણાં? હા, કેમ? આ 8મો મારશે એવું તને આકાશવાણીએ કીધું, પણ આકાશવાણીએ ખુલાસો કર્યો હતો કે એ લોકો ગણવાનો પ્રોગ્રામ ક્યાંથી કરશે. એ હવે ક્યાંથી ગણે એના ઉપર આધાર છે ને. અને આકાશવાણી વાળાનો ભરોસો ન કરાય. અષ્ટદળ કમળ પડ્યું હતું ને 8 પાંખડી વાળું. જો આ કેટલી પાંખડી, આ અહીંથી ગણ કઈ 8મી થાય, આ અહીંથી ગણ કઈ 8મી થાય, આ અહીંથી ગણ કઈ 8મી, બધી 8મી કરી બતાવી. એટલે કંસે કીધું નારદજીને,
તો એને મારી નાખું. નારદજી ગુરુ છે કંસના, અને પાછા કંઠી બંધ છે. હા, એટલા માટે એને કલ્યાણ બહુ કર્યું છે કંસનું. તો ગુરુદેવ હું એને મારી નાખું? નારદજીએ કહ્યું મારો સંધ્યા પૂજાનો ટાઈમ થઈ ગયો, હું જાઉં છું. અને પછી આ દોડ્યો અને પગ સાથે પકડી પછાડી બાળકને મારી નાખ્યો. આ રીતે 6 પુત્રોને માર્યા છે. 7મો ગર્ભ રહ્યો, અને 7મો ગર્ભ રહ્યો અર્ધપક્વ થયો છે. કરીબન 4.5 મહિના સુધી દેવકીજીના ઉદરમાં બળરામજી રહ્યા છે, અને પછી ત્યાંથી કર્ષણ કર્યું. એટલા માટે બળરામજીનું એક નામ સંકર્ષણ છે. કર્ષણ કરી અને રોહિણીજીના, વસુદેવજીના એક પત્ની રોહિણીજી એ ગોકુળમાં રહેતા, નંદબાબાને ત્યાં રહેતા, એના ઉદરમાં સ્થાપિત કરી, અને ત્યાં દાઉભૈયાનો જન્મ થયો છે, બળરામજીનો જન્મ થયો છે. અત્યારે આ વિજ્ઞાન આમાં સફળ થયું છે. કોઈ માં ગર્ભધારણ કરે અને જન્મ આપવા માટે અશક્ત હોય તો બીજી માના ઉદરમાં એ ગર્ભને સ્થાપિત કરી અને જન્મને ત્યાં જન્મ કરાવી શકાય. એને અત્યારે મેડિકલની ભાષામાં સરોગેટ મધર કહે છે. અત્યારે વિજ્ઞાન સફળ થયું છે, પણ મારા પરમાત્માએ તો આ વિજ્ઞાન 5000 વર્ષ પહેલા કરી નાખ્યું, અને હવે 8મો ગર્ભ રહ્યો છે. ધીરે 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 સમય જવા લાગ્યો, અને વર્ષા ઋતુ આવી છે. વર્ષા એટલે આનંદદાયી ઋતુ, અને એમાં એ શ્રાવણ મહિનો. ભગવાન શંકરની સાધનામાં, એના ભજનમાં જગત લીન બન્યું છે. આ સંસારના બધા જ ઈશ્વરના, બધા જ ભગવાનના જન્મ શુક્લ પક્ષમાં થયા છે. અમારો એક જ ભગવાન કૃષ્ણ કૃષ્ણ પક્ષમાં આવ્યો છે. બધા જ ભગવાનો સુદમાં, અજવાળિયામાં, ભગવાન કૃષ્ણ અંધારિયામાં. બધી તિથિઓ ભગવાનની સામે આવવા લાગી. એકમ, બીજ, ત્રીજ, મને રાખો, મને રાખો, મને રાખો. ભગવાને વિચાર કર્યો આ વદની એકમથી અમાસ સુધીની 15 તિથિ છે. હવે એમાં આપણે એકને રાખીએ એટલે 14ને ખોટું લાગવાનું છે, કારણ કે બધાનો આગ્રહ છે, બધી તિથિઓનો આગ્રહ. પછી ભગવાને શું નક્કી કર્યું? 7 આ બાજુ બાકી રહે, 7 આ બાજુ બાકી રહે. આપણે વચમાં 8મ ના જાય એટલે કોઈને ખોટું જ ન લાગે. અને પરમાત્માએ 8મનો નિર્ણય કર્યો. નક્ષત્રોમાં રોહિણી પરમાત્માને વધારે પ્રિય છે. આજે ટોટલ સંખ્યા 28ની છે. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, પછી મૃગશીર્ષ, આદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા આદિ આદિ. રોહિણી પસંદ કરી. અને પરમાત્માએ પ્રગટવા માટે વાર બુધવાર નક્કી કરી. આખું ભાગવતમાં આખું જન્માક્ષર છે પ્રભુ. અને બુધવાર છે ને, આમ મહાપુરુષો કહે આમ થોડોક આમ રિક્ત હતો. બુધવાર લોકો આમ કહેતા કે બુધવાર સારો નહીં એમ કે. આપણે ત્યાં આમ લગભગ બધા વારો રોકાઈ ગયા. સોમવાર ભગવાન શંકરે રોક્યો, મંગળવાર માતાજીએ રોક્યો, બુધવાર ખાલી. તો ગુરુવાર ગુરુનો છે, શુક્રવાર તો શુક્રવાર કોનો? હે, શુક્રાચાર્યનો? ના ના, એ શુક્રાચાર્ય કોને ખબર શુક્રાચાર્ય કોણ છે? આપણે ત્યાં શુક્રવાર લગભગ સંતોષીમાનો માને છે, બરાબર? હા, સંતોષીમાં આવજો. સંતોષીમાં કોણ છે અને કોના દીકરી પાછું મને પૂછવા નહીં આવતા, કાંઈ ખબર નથી. પણ આ તો નામ સાંભળ્યું છે. હા હા, આપણે ત્યાં ઘણા ઘણા ભગવાનો છે ને ફિલ્મમાંથી આવ્યા છે. પણ એ મને નામ ગમે. સ્વામીજી
નામ એટલા માટે ગમે કે હું ભગવાનને પ્રાર્થના કરું કે દરેક ઘરમાં એક સંતોષી હોય, એક સંતોષીમાં હોય. આ તો શુક્રવાર સંતોષીમાંનો, શનિવાર તો હનુમાનજી દાદાનો છે, આપણા કષ્ટભંજન દેવનો છે. રવિવાર કોનો? રવિવારે રજા હોય, પણ એમાં બુધવાર છે ને એ થોડો એટલે બુધવાર પસંદ કર્યો છે. શ્રાવણ વદ આઠમની રેન. આજે કેટલો સુંદર યોગ આવ્યો છે કે પૂજ્ય લાલજી મહારાજ બેઠા છે અને આપણે ગોપીજી મહારાજ ગોપીનાથજીનું પ્રાગટ્ય કર્યું. કેટલો સુંદર યોગ આવ્યો છે. નંદ ઉત્સવ કરી લો અને 10 મિનિટમાં પૂરું કરી નાખો. બસ હજી આપણે બધા સાંભળવાના છે. અને લાલજી મહારાજ સાંભળતા હોય તો કથા કરવાની કોને ઈચ્છા ન હોય. આ એસપી સ્વામી છે ને એની સાથે મને બહુ સ્નેહ છે. મહારાજ છે મારા પરમ આત્મીય છે, મારી સાથે બહુ સ્નેહ કરે છે. અમે અવારનવાર મળીએ છીએ. અમારો એક ગુરુવંદના મંચ ચાલે છે, એમાં બહુ મોટો હોદ્દો ભોગવે છે સ્વામી. એટલે 10 જ મિનિટમાં પછી આપણે છે ને ઉત્સવ પછી કરશું, નાચવાનું પછી રાખશું. બરાબર, હું જન્મ કરી દઉં અને આ મોકો છોડાય નહીં. આપણે ભગવાન ગોપીનાથની ઉપાસના જે પરંપરામાં અને વિશ્વને સાચો કરી ગોપીનાથજીનો સાચો અને આ ગોપીનાથનું પ્રાગટ્ય છે. એટલે શ્રાવણ વદ આઠમની રેન સુહામણી સુહામણી. શ્રાવણ વદ આઠમની રેન સુહામણી સુહામણી. આનંદ મંગળ ગાવે સબ વ્રજ ગામિની ગામિની. આનંદ મંગલ ગાવે સબ વ્રજ ગામિની ગામિની. વર્ષે ઝરમર વરસે મેહુલિયા. ભક્તજન को गावे रंग उड़ाते आए मेरे घर आए. सुबादे घरिया सब दिखला दे खाना मेरे घर आए आए मेरे घर आए. सुनकर बंसी सखिया सुध बुध हो गई हो गई. सुनकर बंसी सखिया सुध बुध हो गई हो गई. ये दर्शन करके मैं तो पावन हो गई हो गई. दर्शन करके मैं तो पावन हो गई हो गई.
નાચવાની ઈચ્છા થાય. એ મધરાતનો સમય છે અને મધરાતના સમયમાં બરાબર તમદભૂતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદશોભગમ. ભગવાનને આવવા દ્યો, આવવા દ્યો. અવ્યવસ્થા રસ્તામાં રૂકાવટ ન કરો. મહારાજશ્રી લઈ આવો, રસ્તામાં રૂકાવટ ન કરો. આપણને બધાને નાચવાની છૂટ આપી છે, છૂટ આપી છે પૂજનીય લાલજી મહારાજે. રસ્તામાં રૂકાવટ ન કરો, આવવા દો. અદ્ભુત બાળકના રૂપમાં તમદભૂતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદશોભગમ. દેવકી વસુદેવજીની સામે અદ્ભુત બાળકના રૂપમાં પરમાત્મા પ્રગટ થયા અને જ્યારે આ વાત ફેલાણી, મહાપુરુષો બધા જય જયકાર કરવા લાગ્યા. આપણે પણ બધા જય જયકાર કરીએ અને થોડું નાચી લઈએ. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે
કી જય. સહજાનંદ સ્વામી મહારાજની બધા એમના પાછા જ્યાં છો ત્યાં બેસી જાઓ. પારણું પછી ઝુલાવવાનું છે, આપણે આરતી પછી કરવાની છે. એટલે તમે તમતારે ત્યાં બેસી જાઓ ને તોય ચાલશે. જ્યાં ઊભા છો ત્યાં જ બેસી જાઓ. જ્યાં ઊભા છો ત્યાં જ બેસી જાઓ તોય ચાલશે. અવ્યવસ્થા ન કરતા. હા, અને ગોવાળિયા બધા અહીંયા બધાને બેસાડી દો ગોવાળિયાઓ, અને મટકીને ફોડ નાખો. હા, એ ગોવાળિયાઓ ફોડો. અરે વાહ, એમ નો ફૂટે. અરે વાહ, બધું ગોવાળિયાઓ એક બાજુ બેસી જાઓ. હા, હવે આપણે પૂજનીય મહારાજશ્રી આપણને આશીર્વાદ આપશે, અમૃત વર્ષા કરશે. એ પહેલાં અમારા એસપી સ્વામી, અન્ય સ્વામીજીઓ એ પ્રવચન કરશે. જે કંઈ કાર્યક્રમ હશે એ આપણે બધા બહુ શાંતિથી, આજે થોડું મોડું થાય તો ચિંતા નહીં કરતા. અને અમારા સંજયભાઈને કહું કે દોર હાથમાં લઈ બધાને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે સવારે 9 વાગે આપણે ફરી મળશું. બધાને જય શ્રી કૃષ્ણ. સરસ મજાની ભાગવત સપ્તાહનું રસપાન કરાવતા અને આપણા પ્રિય વક્તા એવા શરદ દાદાને વિનંતી કરું કે લાલજી મહારાજનું સન્માન કરે, એમનું સ્વાગત કરે, એનું અભિવાદન કરે. ત્યારબાદ જેનું તપ અને જેની ભક્તિની સમગ્ર વ્યક્તિએ નોંધ લેવી પડે એવા સાંખ્ય યોગી બહેનો ગઢડાથી અહીંયા જ્યારે પધાર્યા છે, અને એમને બેસવા માટે એ ક્યારેય જાજમનો પણ ઉપયોગ નથી કરતા, અને ધરા ઉપર જ્યારે બેઠા છે અને એ આશીર્વાદ આ પીઠવડીને ધરાને મળવાના છે, ત્યારે સૌ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. ત્યારબાદ ગુણુ બાપુ ધારથી રામદેવપીર આશ્રમ અહીંયા પધાર્યા હોય, એમના સ્વાગત માટે વિનંતી કરીશ કે પૂજ્ય વક્તા શ્રી શરદ દાદા સંતોને ફૂલહારથી સ્વાગત કરશે. સૌપ્રથમ વિનંતી કરીશ ગુણુ બાપુ ધાર, રામદેવપીર આશ્રમ. ત્યારબાદ આપણે આ ક્ષણને સંતો મહંતોનું સ્વાગત થાય ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવશું. ત્યારબાદ એસપી સ્વામી ગઢડા સ્વામિનારાયણ મંદિરથી પધાર્યા હોય તો એસપી સ્વામીને વિનંતી કરું કે બાળધા પરિવારનો ભાવ છે એ સ્વીકાર કરો, ગ્રહણ કરો. ત્યારબાદ જ્ઞાન સ્વામી વડતાલથી પધાર્યા હોય એમને પણ વિનંતી કરું કે બાળધા પરિવારનો ભાવ પ્રગટ કરો. ઘનશ્યામ સ્વામી જીંજુડા, રમેશ ભગત ગઢડા બોર્ડ ચેરમેન પણ અત્રે ઉપસ્થિત છે, એમને કહું કે પધારે અને બાળધા પરિવારનો ભાવ ગ્રહણ કરે. દિવ્યેશ ભગત પણ ઉપસ્થિત છે. અને ગઈકાલે આપણે વાત કરી હતી વછેરાની અને ઘોડીની, અને એ વછેરો લેવા માટે જે અહીંયા આવ્યા હતા એવી પીપળીની પરંપરા ધજાવાળાએ ધર્મ ચલાવ્યો, રોટો પીપળીમાં પાયો, પીર પોકરણથી પોતે પધાર્યા, નવખંડ નામ દીપાવ્યું એવા દલસુખરામ બાપુ પણ અત્રે ઉપસ્થિત હોય. શક્તિનગર નકલંગ ગુરુધામ શક્તિનગર જેમને સાંભળવા પણ એક લાવો છે, તો એમને હું વિનંતી કરીશ કે